નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે? આપણને અહીંયા આલ્કિન આપેલો છે અને આલ્કિનની અંદર HI એટલે કે એનું ઉમેરણ થાય છે. એટલે કે આ પ્રક્રિયા છે એ આલ્કિનની યોગશીલ પ્રક્રિયા છે અને યોગશીલ પ્રક્રિયા છે એ માર્કોવ-નિકોવ નિયમ પ્રમાણે વર્ક કરે છે. એટલે કે જ્યાં વધુ હાઇડ્રોજન હશે, આલ્કિનના જે કાર્બન પર વધુ હાઇડ્રોજન હશે ત્યાં હાઇડ્રોજન જોડાશે. બરાબર છે. તો હવે આપણે આની નિપજ લખીએ. તો સૌથી પહેલાં તો આની ક્રિયાવિધિ જોઈએ. તો આ પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોન છે એ પાઈ ઇલેક્ટ્રોન છે ઓછા આલ્કાઇલ સમૂહ હશે એ બાજુ ટ્રાન્સફર થશે, એટલે કે આ કાર્બન ઉપર આવશે. આ બાજુ આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવે છે એટલે ત્યાં માઇનસ ચાર્જ આવશે અને એની બાજુના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. હવે આપણે અહીંથી HI માંથી જે H+ છે એ આપણે અહીંયા જોડી દઈએ. તો અહીંયા હવે H જોડાઈ ગયો છે એટલે અહીંયા માઇનસ નિશાની દૂર થશે અને અહીંયા પ્લસની નિશાની આવશે. તો આ જે કાર્બોકેટાયન આપણને મળ્યો એ કેટલા ડિગ્રી કાર્બોકેટાયન મળ્યો? કે આપણને 2 ડિગ્રી કાર્બોકેટાયન મળે છે. હવે 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં 3 ડિગ્રી કાર્બોકેટાયન એ વધુ સ્થાયી હોય છે. એટલે આની અંદર આપણને જે 3 મિથાઇલ ગ્રુપ આવેલા છે એ 3 મિથાઇલ ગ્રુપમાંથી એક મિથાઇલ ગ્રુપનું શિફ્ટિંગ છે એ આપણે આ કાર્બન ઉપર કરીએ. કાર્બોકેટાયન ધરાવતા કાર્બન ઉપર આપણે શું કરીએ છીએ? મિથાઇલ શિફ્ટિંગ કરીએ છીએ. તો હવે થશે મિથાઇલ શિફ્ટિંગ, મિથાઇલ સ્થાનાંતર. તો સ્થાનાંતર થાય છે જ્યારે મિથાઇલનું, ત્યારે આપણને કંઈક આવી પ્રોડક્ટ મળશે. અહીંયા આપણને મિથાઇલ એ આ કાર્બન ઉપર આવી જાય છે અને જે કાર્બોકેટાયન છે એ ક્યાં ટ્રાન્સફર થશે? તો કે કાર્બોકેટાયન છે એ હવે આ કાર્બન ઉપર ટ્રાન્સફર થશે અને આ કાર્બોકેટાયન હવે કયો કાર્બોકેટાયન બને છે? તો કે 3 ડિગ્રી કાર્બોકેટાયન બને છે. તો 2 ડિગ્રીમાંથી 3 ડિગ્રી કાર્બોકેટાયન બનવાનું કારણ શું? તો કે 3 ડિગ્રી કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી હોય છે. બરોબર છે. અને વધુ સ્થાયી બનાવવા માટે આપણે શું કરેલું? તો કે મિથાઇલનું સ્થાનાંતર એ કાર્બોકેટાયનવાળા કાર્બોકેટાયન ઉપર કાર્બન ઉપર કરેલું અને કાર્બોકેટાયન છે એ હવે 3 ડિગ્રી આપણને મળી ગયો છે. તો હવે જે પ્રક્રિયકમાં I- બચ્યું છે એ I- હવે એ કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા કરીને આપણને આવી નિપજ મળશે. અહીંયા આવશે આયોડિન. તો આ થઈ આપણી મુખ્ય નિપજ.